ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોએ સપ્ત સાવણમ એસો પંચનમુખારો સર્વપાવપણાસન મંગલાણ ચ સપ્વેશિમ પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફળદાતાર ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનામ તિમિરાંધાનામ જ્ઞાનામ જનશલાકયા નેત્રમ ઉન્મિલિતમ મેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વે સાધર્મિક ભાઈ બહેનો નમસ્કાર. આજથી આપણે આપણો રેગ્યુલર વીકલી સ્વાધ્યાયનો આરંભ કરીએ છીએ. આ સ્વાધ્યાયમાં આપ સૌ ઉત્સાહથી જોડાવ્યા તે માટે તમારા સૌનો આભાર અને ખૂબ ખૂબ અનુમોદન. આજનો આપણે વિષય રાખ્યો છે, હું કયા પ્રકારનો માનવ છું. જૈન દર્શનકાર આત્માની ઉન્નતિનો જે પાથ છે એ પાથને ક્રમિક વિકાસની અંદર વહેંચી કાઢે છે. સૌથી નીચલી કક્ષાથી માંડીને આ પાથનો પ્રારંભ ક્રમિક થતા 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 સૌથી ઉત્કૃષ્ટ અવસ્થા, સ્થિતિ કે ભૂમિકા એ સ્થાને પહોંચવા માટેનો જે માર્ગ છે એને 14 ભાગની અંદર વહેંચી નાખવામાં આવે છે. અને એ ભાગ કેવી રીતે વહેંચ્યા છે એનો આધાર આત્માના ગુણોનો કેટલું પ્રમાણમાં પ્રગટીકરણ થાય છે અને દોષો કેટલા વિસર્જિત થાય છે. એ ગુણ અને દોષના આધારે ક્રમિક વિકાસને 14 ભાગમાં વહેંચી નાખવામાં આવે છે. આજના વિવેચનનું આપણું ફોકસ સૌથી પહેલા પગથિયાની વાત આવે છે, જે પગથિયાને આમ તો માર્ગાનુસારી એ સ્ટેજ, એ ભૂમિકા તરીકે ઓળખવામાં આવે છે. જે કોઈ આત્માને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય એ આત્માના વિકાસનો પ્રારંભ આ માર્ગાનુસારીથી જ થાય છે. એ માર્ગાનુસારીની અંદર જે માનવ વિશેની વાત આવે છે એમાં જણાવવામાં આવે છે કે સૃષ્ટિના માનવો ક્યાં તો ધર્મ સન્મુખ બન્યા છે અથવા ધર્મથી વિમુખ રહ્યા છે. સામાન્ય કક્ષાની અંદર સમાજમાં પણ અધ્યાત્મની વાત આપણે કરીએ પહેલાની ભૂમિકામાં પણ સમાજમાં પછી કોઈ પણ ધર્મનો માનવ હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય કે કોઈ પણ ઈશ્વર ઉપર એની શ્રદ્ધા કે ફેથ હોય, પણ સૌ પ્રથમ એ બહુ અગત્યનું ગુણ થઈ પડે છે અને એ છે માનવ નહીં, સજ્જન બનવાનું છે. વર્તમાનમાં પણ જે માનવ સૃષ્ટિ છે એને 2 ભાગમાં વહેંચી શકાય. ફરીથી કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ફેથ વાળો વ્યક્તિ જો એ માનવ હોય તો સામાન્ય રીતે એને 2 કક્ષા હોઈ શકે. એક કક્ષાની અંદર ક્યાં તો એ સજ્જન છે, ક્યાં તો એ દુર્જન છે.
ફરીથી, ક્યાં તો એ માનો સજ્જન છે, ક્યાં તો એ માનો દુર્જન છે. હવે સજ્જન અને દુર્જન એ ડિવિઝન માત્ર અને માત્ર એક જ ગુણથી પડે છે. જો એનામાં જીવ દયાનો અંશ છે, કોઈ પણ જીવ, પછી એ 1 ઇન્દ્રિય વાળો હોય કે 5 ઇન્દ્રિય વાળો હોય, ત્રસ હોય એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે, ગમન કરી શકે એવો હોય, કે સ્થિર હોય, દાખલા તરીકે વૃક્ષ એક જ સ્થાને સ્થિર હોય છે, એ આવા ગમન કરી શકતું નથી. એટલે એ જીવ એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, ત્રસ હોય કે સ્થાવર હોય, સૂક્ષ્મ હોય જે આપણે સામાન્ય ચક્ષુથી જોઈ નહીં શકે, એટલો માઇક્રોસ્કોપિક હોય કે બાદર હોય કે જોઈ શકાય, એ બધા જીવો પ્રત્યે, બધા તમામ જીવો પ્રત્યે, જ્યાં જ્યાં જીવ હોય એના પ્રત્યે હૃદયની અંદર દયાનો ભાવ, કોમળતા, એના હિતની વાત અને વિચાર જો હોય, અને એ માનો એના મન, વચન અને કાયાને આ જીવ દયાના સિદ્ધાંત સાથે, જાગૃતિ સાથે એનો ખ્યાલ રાખીને કે મારી કોઈ પણ પ્રવૃત્તિથી કોઈ પણ જીવને પીડા, વેદના, વિરાધના, ત્રાસ કે કોઈ પણ પ્રકારનું દુઃખ ન પડવું જોઈએ, એવી અવેરનેસ જે જીવ રાખે, જે માણસ રાખે, એ માણસ જીવ દયાનું પાલન કરે છે, માટે એ સજ્જનની કોટીમાં આવે છે. એનાથી ઓપોઝિટ જે માનો આવી કોઈ પણ મન, વચન, કાયાની પ્રવૃત્તિમાં હિંસકપણું રાખે, દયા ન રાખે, પોતાના સ્વાર્થ માટે કોઈ પણ જીવની વિરાધના કે દુઃખ આપવા માટે આનાકાની ન કરે, એવો જીવ જેનું હૃદય કઠોરતા હોય, આક્રમક વૃત્તિ હોય, એવા જીવને દુર્જન કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. સજ્જન અને દુર્જન, આ ડિફરન્સ એટલા માટે કહ્યો છે કે દુર્જન ક્યારેય કોઈ પણ ધર્મ માર્ગમાં પ્રવેશ કરી શકતો નથી. એટલે જે કોઈ જીવને ધર્મ માર્ગની અંદર પ્રવેશ કરવો હોય, પછી કોઈ પણ પ્રકારનો ધર્મ હોય છે, એ અલગ વસ્તુ છે. ત્યાં તો એ શીખ ધર્મ છે, ઈસાઈ ધર્મ છે, જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે કે હિન્દુ ધર્મ છે, કોઈ પણ ધર્મની અંદર એને પ્રવેશ કરવો હોય તો એને સજ્જન તો બનવું જ રહ્યું. હવે જે સજ્જન બને છે, જેમાં દયાનો પરિણામ વિકસ્યો છે, હવે માર્ગ ફંટાય છે. જુદા જુદા ધર્મના લીડર્સ ધર્મનું જુદું જુદું સ્વરૂપ બતાવે છે. આપણે વાત કરવાની છે જૈન દર્શનની. તો જૈન દર્શને આ દયાની ભૂમિકામાં સજ્જન બની આગળના ક્રમિક વિકાસની અંદર કઈ રીતે પ્રગતિ કરવાની છે, એના આધારે આ સજ્જનના પણ 3 પ્રકાર બતાવ્યા છે. એક, સજ્જન એટલે સારો માણસ. બીજું, ખરો માણસ. અને ત્રીજું, ઉત્તમ માણસ. આ રીતે માનવના 3 પ્રકાર પડી ગયા. ક્યાં તો એ સારો માણસ છે, ક્યાં તો એ ખરો માણસ છે, ક્યાં તો એ પૂરો માણસ છે. સારો માણસ એટલે જેન્ટલમેન, ખરો માણસ એટલે ગ્રેટ મેન, અને ઉત્તમ માણસ એ સુપરમેન. કયા કયા લક્ષણોથી આપણે એમ કહી શકીએ કે આ માણસ સારો છે, આ ખરો છે કે આ પૂરો છે?
તો પહેલી જ વાત કરી દીધી કે જેને જીવદયા, અહિંસા ને અપનાવવાનો અને કોઈ પણ જીવને માટે દુઃખ, પીડા, વેદના આપવાનો પરિણામ ન હોય અને જીવ રક્ષા કરનારો પરિણામ હોય, એ વ્યક્તિ સજ્જન અથવા તો એ પહેલું જ લક્ષણ છે, એટલે એ સારો માણસ. હવે એ ગુણ ઉપરાંત જે સત્સંગી હોય, સંત, સાધુ પુરુષો, દેવ પર સુદેવ, સુગુરુ કે સુધર્મ, એટલે કે પરમાત્માનો સંગ કરે, સદગુરુઓનો સંગ કરે કે કલ્યાણ મિત્રોનો સંગ કરે, કોઈ પણ એવા વાતાવરણની અંદર એ રહે અને પોતાની પ્રવૃત્તિ કરતો હોય, એ વ્યક્તિ સત્સંગી છે. એટલે પહેલાનો જે ગુણ કયો જેન્ટલમેનનું, સારા માણસનું, જીવદયા કે સજ્જન, હવે એમાં પણ જો સત્સંગ કરવાનો પરિણામ હોય, વિચાર હોય અને સારી દોસ્તી, મૈત્રી અને સદગુરુનો સત્સંગ કરનારનો જે ગુણ હોય, એ માત્ર સારો નથી પણ ખરો માણસ. એટલે સેકન્ડ કેટેગરી સારો માણસ, દયા રાખનારો. ખરો માણસ એ સત્સંગ કરનારો, સુદેવ, સુગુરુ અને સુધર્મનો અને કલ્યાણ મિત્રનો સંગ કરનારો, એ ખરો માણસ કહેવાય. ત્યાર પછી ત્રીજી કેટેગરીનો છે. પહેલાની વાત કરી સારો, બીજાની વાત કરી ખરો અને ત્રીજાની વાત કરી ઉત્તમ માણસ. હવે ઉત્તમ માણસ કોને કહેવાય? કે જે દયાળુ તો હોય જ, સત્સંગ તો કરતો જ હોય, પરંતુ જૈન દર્શનના શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે એ જીન શાસનનો પ્રેમી હોય, જીન આજ્ઞા ઉપર બહુમાન કરનારો હોય, જે જીન તત્વને હૃદયથી સ્વીકારનારો હોય, એ માણસ ઉત્તમ માણસ કહે. ફરીથી ઉત્તમ માણસના આપણને 3 લક્ષણ બતાવ્યા. એક તો જીન શાસનનો પ્રેમી હોવો જોઈએ, બીજું જીન આજ્ઞાનો બહુમાન કરનારો હોવો જોઈએ, અને ત્રીજું જીન તત્વને ઉપર શ્રદ્ધા કરનારો હોવો જોઈએ. આ રીતે જૈન દર્શનકારોએ પ્રાથમિક ભૂમિકાની અંદર જ કયો માનવ ધર્મ પામવાને યોગ્ય છે, લાયક છે, એના માટે 3 પ્રકારના ગુણો અને એને અનુલક્ષીને 3 પ્રકારના માનવો કયા. સારો માણસ જે સજ્જન અને જીવદયા પામનારો હોય, ખરો માણસ જે મધ્યમ કક્ષાનો છે, એ સત્સંગી છે, અને ત્રીજો ઉત્તમ માણસ છે, સારો, ખરો અને ઉત્તમ. ઉત્તમ માણસ જીન આજ્ઞાનો બહુમાન કરનારો છે, જીન તત્વનો પર શ્રદ્ધા કરનારો છે અને શાસનનો પ્રેમી છે. એટલે આ 3 કેટેગરીમાં જેમ જેમ માણસ સારામાંથી ખરો અને ખરામાંથી ઉત્તમ આવે, એ માનવ મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરવા માટે યોગ્ય છે. માત્ર યોગ્ય જ નહીં, પણ એની આ લાયકાત, એના પાયાના ગુણો ઉપર આ જીવ હવે મોક્ષ માર્ગમાં આગળ વધી શકશે. એનું ભવ્યત્વ જેમ જેમ પરિપક્વ થાય તેમ તેમ એ આગળના ગુણસ્થાનકો, આપણે પહેલા ગુણસ્થાનકની વાત કરીએ છીએ, જો માણસમાં જીવદયા ના હોય અને ક્રૂરતા હોય, કઠોરતા હોય, હિંસક હોય, એ સારો માણસ ને એ તો દુર્જન જ કહેવાય, એટલે સજ્જન પણ નથી. બીજી વાત, જે કુસંગ કરતો હોય, જે હવે કુસંગ કોને કહેવાય? સમાજની અંદર અંધાધૂંધી અને આતંકી ફેલાવનારી પ્રવૃત્તિ કરતો હોય, અસામાજિક પ્રવૃત્તિ કરતો હોય, દાખલા તરીકે ચોર, લૂંટારા, બહારવટિયા, શરાબી અને જુગાર રમનારા અને
કતલખાના ચલાવનારા, બિલકુલ નિષ્ઠુર અને નિર્દય હૃદય વાળા હોય એવા માણસો એ મોક્ષ માર્ગની અંદર કે ધર્મની અંદર પ્રવેશ કરવા માટે લાયક હોતા નથી. એ જ રીતે ત્રીજી કેટેગરી કઈ, જેને પોતાના આત્મા તત્વ ઉપર, કર્મ ઉપર અને મોક્ષ તત્વ ઉપર, મુખ્ય તત્વ જૈન દર્શનકારોએ કહેલા છે 9 તત્વો, પણ એ 9 તત્વોની અંદર 3 બહુ અગત્યના છે: આત્મા, કર્મ અને મોક્ષ. હું કોણ છું? હું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. અત્યારના કર્મોથી બંધાયેલો છું, પણ મારી એવી ક્ષમતા છે કે પુરુષાર્થ કરવા દ્વારા હું કર્મોનું વિસર્જન કરી દઉં તો મારો જ આત્મા પરમાત્મા બની શકે. કારણ કે પરમાત્માના જે ગુણો હોય એ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વિધિ અને અનંત શક્તિ તો મારા આત્માની અંદર જ છે. અત્યારના કર્મના આવરણોથી ઢંકાયેલા છે. મારે પુરુષાર્થ દ્વારા અને મારા પરમાત્માએ, મારા સદગુરુ ભગવંતોએ અને મારો જે સદધર્મ છે એમને જે મોક્ષ માર્ગ બતાવ્યો છે એની અંદર મન વચન કાયાથી મારા વિચારો, સદવિચારો દ્વારા, સદ વાણી દ્વારા અને સત્કાર્યો દ્વારા, સદ આચાર દ્વારા મારે આ કર્મ સામે જજુમીને એ કર્મનું વિસર્જન કરવાનું છે. અને એમ કરતા કરતા મારા વર્તમાનની અંદર જે કર્મથી અશુદ્ધ થયેલો આત્મા છે એને મારે શુદ્ધ કરવાનો છે. અને ક્રમિક વિકાસ કરતા કરતા મારે જન્મમાંથી સજ્જન અને સજ્જનમાંથી હવે સાચા માનવ બનવાનું છે. એટલે 4 કેટેગરી થઈ ગઈ: સારો માનવ, ખરો માનવ, ઉત્તમ માનવ અને હવે સાચો જૈન. સાચો જૈન એને કહેવાય કે છેલ્લા જે 3 શબ્દો કયા, જીન આજ્ઞા મારે શિરો માન્ય છે. કારણ કે આણાએ ધમ્મો. જૈન દર્શનકારોએ ધર્મની વ્યાખ્યા જ આ પ્રમાણે કરી છે: આણાએ ધમ્મો. જે આત્માઓ અપૂર્વ સાધના કરી, સકળ કર્મનો ક્ષય કરી સિદ્ધ ગતિને પામ્યા છે એવા અરિહંત પરમાત્મા અને અન્ય પણ કેવળી પરમાત્મા બધા અત્યારના સિદ્ધ ગતિની અંદર પામ્યા છે. એ સિદ્ધ ભગવાન કે અરિહંત ભગવાનની કૃપાથી, એમની કરુણાથી અને એમનું આલંબન લઈ મારે મારા પુરુષાર્થને પ્રગટ કરી, મારા સત્વને ફોરવી આ કર્મો સામે જજુમી એ કર્મનું વિસર્જન કરી મારે પણ પરમાત્મા બનવાનું છે. એવું જેને હૃદયની અંદર અભિલાષ થયો હોય અને એના માટે પરમાત્માએ બતાવેલા ધર્મો અને તત્વનું સ્વરૂપ એને સ્વીકારીને કે એ જ મારા આત્માને પરમાત્મા બનાવવા માટે ક્ષમતા ધરાવે છે, એવી જ પરમાત્માની જે વાણી છે, જે અમૃત રસની ધારા છે, જે પ્રભુએ મને આવો આ સુંદર વાણીથી રચાયેલો જે શાસ્ત્ર આપ્યું છે, જે આગમ ગ્રંથ છે, એ આગમ ગ્રંથ ઉપર પરમાત્માની વાણી ઉપર શ્રદ્ધાથી સ્વીકારીને તદ અનુસાર મારા મન વચન કાયાને પ્રવર્તન કરી કર્મો સામે જજુમી હું પણ મોક્ષે પામીશ. આ જે માન્યતા ધરાવે છે, જે આત્માનો આવો અભિગમ છે, એ આત્મા સાચો જૈન કહેવાય છે. આ રીતે આપણે હવે વિચારવાનું છે કે આ બધા જે લક્ષણો અને ગુણો આપણને બતાવ્યા જુદા જુદા પ્રકારના માનવોમાં, એમાં આપણે ચિંતન એ કરવાનું છે કે શું હું સારો માણસ છું, એટલે કે મારામાં જીવ દયા છે કે નહીં. ન હોય તો આજથી નક્કી કરવાનું કે મારે બિનજરૂરી કોઈ પણ પ્રવૃત્તિમાં હિંસાત્મક પ્રવૃત્તિ ન થાય એના માટે જાગૃત રહેવાનું. એના માટે કહેવામાં આવે છે જૈના ધર્મ કહેવાનું. શ્રાવક એટલે જ જૈના. શ્રાવકની માતા એ જૈના છે અને એ જીવનમાં જેમ જેમ આવે તેમ તેમ આપણે મોક્ષ માર્ગમાં આગળ વધી શકીએ. ત્યાર પછી મારે બીજું શું કરવાનું છે? સુદેવ, સુગુરુ અને સુધર્મ એ જ મારા સંગી હોવા જોઈએ. કુદેવ, કુગુરુ અને કુ ધર્મનો મારે ત્યાગ કરવો જોઈએ.
કારણ કે આ કુદેવ, કુગુરુ, કુધર્મ મારા આત્માના ગુણોનો વિકાસ કરવા માટે ઉપયોગી તો નથી જ, પરંતુ મને અનંત અનંત કર્મ વર્ગણાઓ ભેગી કરી મારા આત્માની અવદશા અને દુર્ગતિ કરનારા છે. માટે સુદેવ, સુગુરુ અને સુધર્મને મારે જીવનની અંદર એમને બતાવેલા આચાર પ્રમાણે મારે પ્રવર્તન કરવાનું છે, જેથી પ્રારંભમાં પુણ્ય ઉપાર્જિત કરી અને પુણ્યાનુબંધી પુણ્ય બાંધી હું સકળ કર્મનો ક્ષય કરી શકું. અને ત્યાર પછી આવું અદ્ભુત આગમ, શાસ્ત્ર અને શાસન આપનારા એવા ઉપકારી ગુરુદેવ, ઉપકારી પરમાત્માએ જે શાસ્ત્ર રચ્યું છે અને જે મારે આજ્ઞા પાળવાનું કર્તવ્ય છે, એ જીન આજ્ઞા, જીન શાસન અને જીન તત્વ. ફરીથી, જીન આજ્ઞા, જીન શાસન અને જીન તત્વ ઉપર અપૂર્વ શ્રદ્ધા રાખી મારે મારા આત્માનો વિકાસ કરવાનો છે. આ રીતે આપણે માનવના જુદા જુદા પ્રકારો કયા, અને એમાં હવે આપણે એક દ્રષ્ટાંતથી આપણે વિચારણા કરીએ કે આવું જૈન ધર્મ રૂડો મને મળ્યો અને એની આ આરાધના મારે કેવી રીતે કરવી અને કેવા માણસ બનવું કે જેથી મારું જે આ લક્ષ્ય છે, જૈન દર્શનકારોએ જે માનવ ભાવ પામી એને સાફલ્ય સફળ બનાવવા માટે જે માર્ગ અપનાવ્યો છે, એ માર્ગે હું પણ ઉત્તમ પ્રકારનું માનવ અને સાચો જૈન બની હું પણ મોક્ષે પહોંચું એવી પ્રાર્થના કરવાની છે. હવે વિચારો, આપણે તો જૈન કુળમાં જન્મ્યા છે, એટલે જન્મ્યા ત્યારથી જ આપણને આપણા માતા પિતા તરફથી જૈન સંસ્કારો મળ્યા છે. એટલે આ બધું એચીવ કરવા માટે જે કોઈ સામગ્રી જોઈએ એમાં માનવ ભાવ મળી ગયો, જૈન કુળ મળ્યું, જૈન જાતિ મળી, અને સુદેવ, સુગુરુ અને સુધર્મ મળ્યા, અને પાછું સાથે સાથે આપણને એવા સંયોગો મળ્યા છે કે જેથી આપણે એ સંયોગોનો સદુપયોગ કરી કર્મનો ક્ષય કરી શકીએ છીએ. પરંતુ આપણે જૈન દર્શનના ઇતિહાસની અંદર જો ઝાંખી નાખીએ ત્યારે આપણને ખબર પડે કે એવા કયા મહાનુભાવો કે જે જૈન કુળમાં જન્મ્યા ન હતા, જન્મતાથી જેમને નૌકાર નહોતો મળ્યો, એવા મહાત્માઓ પણ આ જૈન દર્શન પામ્યા અને કેવા ઉત્તમ પુરુષ બની ગયા, જેનો ઉલ્લેખ જૈન ઇતિહાસકારોએ કર્યો છે. આપણે એની વાત આપણે હવે કરીએ એક પ્રસંગ રૂપે, એક ઘટના રૂપે, કે જૈન ઇતિહાસની અંદર અજૈન કુટુંબમાં જન્મેલો મહાન આત્મા પણ આ જૈન સંસ્કારોને પામી આ વિકાસની ભૂમિકાની અંદર કેટલો સડસડાટ આગળ વધી ગયો કે જેથી એ ત્રીજા જ ભવે મોક્ષે જઈ શકશે. અને એ વાત આવે છે, આપણે થોડી એના વિશે વિચારણા કરીએ. અને એનો જે કથા છે, એ કથાનો નાયક બીજા કોઈ નહીં પણ શ્રી કુમારપાળ મહારાજા છે. શ્રી કુમારપાળ મહારાજાના સમયની અંદર, હવે એમનો જન્મ ચાલુક્ય વંશમાં થયેલો, અને એ વખતે કુમારપાળ મહારાજાના કુળની અંદર પાટણની અંદર સિદ્ધરાજ જયસિંહની પરંપરામાં આ શ્રી કુમારપાળ મહારાજા પણ એ વખતે પાટણ ધૂમધામ કરતું જાહોજલાલી વાળું સ્થાન હતું, અને પાટણ એની ભૂમિ હતી. અને એ વખતે એક ખોટી પરંપરા ચાલતી હતી. રાજા મહારાજાઓ પાટ પરંપરાની અંદર પોતાના કુળની અંદર જે કંઈ દેવ દેવતાઓ હોય એની પૂજા કરતા હતા. એ જ રીતે કુમારપાળ મહારાજા પણ કંટેશ્વરી નામની એમની જે કુળદેવી હતી, અને એ દેવીની સમક્ષ એ વખતે એમની કુળ પરંપરા પ્રમાણે નવરાત્રિના દિવસોમાં રોજ કેટલા બધા પાડાનો વધ કરવામાં આવતો હતો, અને એ વધ દેવીના મંદિરની અંદર કરીને દેવીને એ પધરાવવામાં આવતું હતું. આ પાડાઓનો ભોગ દેવાતો હતો,
અને એ પદ્ધતિ એક પ્રકારનું એ લોકો ધાર્મિક રિચ્યુઅલ્સ માનીને નવરાત્રિના દિવસોમાં કરતા હતા. એમાં 9 દિવસની અંદર પહેલા દિવસે 700, બીજા દિવસે 800, ત્રીજા દિવસે 900, એમ કરતા કરતા અનેક મૂંગા અબોલ પ્રાણીઓની ત્યાં આગળ હત્યા કરીને એમને સોંપવામાં આવતી હતી. અને પોતે એમ માનતા હતા કે અમે બહુ મોટો ઊંચો ધર્મ કરીએ છીએ. આ પ્રકારે દેવી પૂજન કરવાનું મહારાજ સિદ્ધરાજની ગાદીમાં પરંપરાથી ચાલ્યું આવતું હતું. અને શ્રી કુમારપાળ ગાદીએ આવ્યા પછીથી પણ આ પ્રકારની જીવની હત્યા કરવાની આ ખોટી આસુરી પરંપરા ચાલુ જ રહી હતી. દરમિયાનમાં હવે શું બને છે, શ્રી કુમારપાળ મહારાજા એમને આપણે વાત કરી હવે સુગુરુનો સંયોગ કલિકાળ સર્વજ્ઞ ભગવાન આચાર્ય શ્રીમદ હેમચંદ્રસુરી મહારાજા એમનો સંયોગ થયો. અને એમનો સંયોગ થતા જ શ્રી આચાર્ય ભગવંતે એમને આવી ઘોરાથી ઘોર હિંસા માનવને ચિક્કાર કર્મ બંધાવે છે અને દુર્ગતિની અંદર ઘસડી જાય છે. માટે જૈન ધર્મ એ અહિંસક ધર્મ છે એમ બધું સમજાવી કુમારપાળ મહારાજાને પોતાને અહિંસક ધર્મ અંગીકાર કરવાનો ઉપદેશ આપ્યો. અને તેમણે પોતે પણ શ્રાવક ઉચિત આ હિંસા ત્યાગની પ્રતિજ્ઞા કરવા ઉપરાંત રાજ્યમાં પણ અમારી પ્રવર્તન કરવાનો અને પ્રચાર કરવાનો અને આવી હત્યા ઉપર સ્ટોપ મૂકવાનો ઉપદેશ આપ્યો. કલિકાળ સર્વજ્ઞ ભગવાનની પ્રતિભા, એમની નિષ્ઠાથી, એમના સંયમથી, એમના આવા અહિંસક આચારથી કુમારપાળ મહારાજા બહુ જ પ્રભાવિત થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. અને એમને પણ એ વખતે જૈન ધર્મ અંગીકાર કર્યો. અને જેમ જેમ દિવસો જાય એવા નવરાત્રિના દિવસો જ્યારે આવ્યા ત્યારે નવરાત્રિના દિવસોમાં આ દેવીના પૂજારીઓએ ત્યાં આગળ આવ્યા અને કુમારપાળ મહારાજાને પરંપરાથી ચાલી આવતી આ હિંસાત્મક વિધિ કરવાની જ્યારે વિનંતી કરી ત્યારે જેમના હૃદયની અંદર જૈનત્વનો વિકાસ હવે થવા માંડ્યો છે એવા કુમારપાળ મહારાજાએ પોતે હવે આથી આ પૂજા નહીં કરવામાં આવે એવો કુળ દેવતાથી કોપ થશે એમ થવા છતાં પણ પૂજારીઓના કહેવા છતાં પણ એમણે આ પૂજા બંધ કરવાનો નિર્ણય કર્યો. અને હવેથી આ વધ આ મંદિરની અંદર થશે નહીં એનું એમને ફરમાન કર્યું. હવે કુમારપાળ મહારાજાએ આ હિંસામય પરંપરા બંધ કરવાનો જ્યારે નિર્ણય કર્યો ત્યારે પૂજારીઓએ એમને ખૂબ જ ધમકી આપી, ખૂબ જ ભય બતાવ્યો કે પરંપરાથી ચાલતી આ કંટેશ્વરી દેવીને આ પાડાઓ અર્પણ કરી એને વધ કરવાની પ્રથા ચાલી છે એ જો તમે બંધ રાખશો તો કદાચ કંટેશ્વરી દેવી કોપાયમાન થશે અને રાજ્યમાં વિઘ્ન નાખશે. પરંતુ કુમારપાળ મહારાજાએ જૈન દર્શન અહિંસા ધર્મ સ્વીકાર્યો અને કહી દીધું કે કોઈ પણ સંજોગોમાં મારા ગુરુ ભગવંતે મને જે આ અહિંસા ધર્મ શીખવાડ્યો છે એના માટે મેં પ્રતિજ્ઞા કરી છે અને હવે આવી હિંસામય ખોટી પરંપરામાં મારાથી હવે જોડાઈ શકાય નહીં અને એને હંમેશા બંધ કરવી જોઈએ. એમણે કહ્યું કે દેવતાઓ માંસ ખાતા નથી પણ દુષ્ટ દેવતાઓ નિર્દોષ જીવનો સંહાર થતો જોઈ કેવળ કૌતુકથી આ બધા પૂજારીઓ આનંદ અનુભવે છે. આ પછી કુમારપાળ મહારાજાએ શ્રી હેમચંદ્રાચાર્ય પાસે પોતે જાય છે અને આ હિંસાથી બચવાનો અને લોક અપવાદથી પણ બચવાનો
ઉપાય બતાવે છે. આમ કહીને શ્રી કુમારપાળ જોઈની સંખ્યામાં પાડા એમને એક નિર્ણય કર્યો કે તમારે મંદિરની અંદર જે કોઈ પાડા હોય એ અંદર મૂકી રાખવા અને મંદિરના દરવાજા બંધ કરી દેવા. જો દેવીને આ પાડા સ્વીકાર હશે તો એ પાડાનું જે કરવું એ કરશે, પણ આ માનવ ભાવ મળ્યા પછી આવી હિંસા કરવી એ બિલકુલ ઉચિત નથી. એટલે કુમારપાળ રાજાએ આચાર્ય ભગવાનના કહેવા પ્રમાણે જે પાડાઓને વધ કરવાની પ્રથા હતી એટલા પાડા મંદિરમાં મુકાઈ દીધા અને બારણું બંધ કરી દીધું. બીજે દિવસે સવારે ઉઘાડ્યો તો જોયું કે પાડા તો જેવી રીતના મૂકવામાં આવ્યા હતા એટલા જ હતા અને એ પાડાઓને કોઈ પણ પ્રકારની હાનિ થઈ નહોતી. એટલે કુમારપાળ મહારાજાએ કહ્યું કે આપણે તો દેવીને પાડા સોંપેલા, પરંતુ કોઈ પણ દેવીએ પાડાને કોઈ પણ રીતે ઘાત આપ્યો નથી, માટે એ નક્કી થાય છે કે દેવીને પાડાની જરૂર હોતી નથી, પણ આ પૂજારીઓ આ પાડાને પધરાવી પછી એનો ઘાત કરી એ પોતાના આહાર તરીકે ઉપયોગ કરે છે. એમાં એમનો સ્વાર્થ રહેલો છે. હવે શું બને છે? 9 દિવસ તો પસાર થઈ ગયા. હવે જે પાડાઓને ઘણા દિવસ સુધી અંદર રાખેલા, એટલે ઓબ્વિયસ છે કે પાડાની જે બધી અશુચિ હોય એ મંદિરની અંદર થઈ હોય અને એને કારણે મંદિરની અંદર કોપાયમાન થાય એવી આશંકા હતી. એટલે કંટેશ્વરી જે દેવી એમને કુમારપાળ સૂતા હતા ત્યાં આવ્યા અને એની આંખમાંથી તો જાણે અગ્નિ વરસતો હોય એવો ભયંકર દેખાવ કર્યો અને હાથમાં ત્રિશૂળ હતું. કાપતી, ધમધમતી અને માર કરતી એ આવી અને કોઈ કાચો પોચો માણસ હોય તો ડગી જાય અને દેવીએ જાણે કહ્યું કે હે કુમારપાળ, પરંપરાથી થતી આ પાડાના વધની વિધિ તમે બંધ કરાઈ એટલે હું કોપાયમાન થઈ છું, માટે તમારે પાડા બંધના વધ કરવાની પ્રથા બંધ ન કરવી જોઈએ. તેમ છતાં પણ આવું વિકરાળ સ્વરૂપ હોવા છતાં, ત્રિશૂળ મારવા માટે તૈયાર હોવા છતાં કુમારપાળ મહારાજાએ કહ્યું કે મેં જૈન ધર્મ અંગીકાર કર્યો છે. મારા સદગુરુ ભગવંતોએ મને અહિંસાથી મુક્ત થવાનો આદેશ આપ્યો છે. અહીં કોઈ પણ જીવની હિંસા કરવી એ મહાપાપ છે અને એવા પાપો ભેગા કરતા કરતા આ જીવને નરક નિગોદની અંદર ભયંકર યાતના ભોગવવી પડે છે. માટે મેં નિર્ણય કર્યો છે કે હવેથી હું આ હિંસા કરીશ નહીં. એ વખતે કોપાયમાન થયેલી આ કંટેશ્વરી દેવીએ ઉપદ્રવ કર્યો અને આ કુમારપાળના શરીર ઉપર એટલી બધી મોટી પીડા થઈ અને સર્વત્ર કોઢ વ્યાપી ગયો. એની પીડા એટલી બધી અસહ્ય બની ગઈ. પરંતુ અહિંસાના માર્ગે પગલું ભરનારા, હૈયામાં જીવો પ્રત્યે દયા દાખવનારા અને સદગુરુ એવા શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાનના આદેશ અનુસાર એમની આજ્ઞા, જો આપણે જીન આજ્ઞાની વાત કરીએ, જીન તત્વની વાત કરી, જૈન શાસનની વાત કરી, એમાં એમનો અડહટ શ્રદ્ધા અને વિશ્વાસ એ એમને બિલકુલ મચક આપીને અને ભલે રોગ આવે, ભલે ઉપદ્રવ થાય, ભલે પીડા થાય, મારી આ પીડા પેલા પાડાઓનો વધ કરતા કરતા એ અબોલ અને નિર્દોષ જીવોને જે પીડા થાય છે એની કમ્પેરિઝનમાં તો કઈ જ છે નહીં, એમ પોતે નિશ્ચલ રહ્યા, અડગ રહ્યા અને માત્ર ને માત્ર પરમાત્માનું ધ્યાન અને શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાનના આશીર્વાદ, એમના ચરણ અને શરણ, બસ એ આ મારો રોગ મટાડશે. મારે હવે કોઈ ચિંતા નથી. મને મારા સદગુરુ મળી ગયા છે, મારા પરમ ઉપકારી એવા પરમાત્મા પણ મળી ગયા છે. આમ પોતાની પ્રતિજ્ઞામાં અડગ રહ્યા. હવે શું બને છે? ગુરુ ભગવાન પાસે જાય છે
શ્રી હેમચંદ્રાચાર્ય પાસે. બધી હકીકત આચાર્ય ભગવાન જાણતા હોય છે. એ વખતે એમને એવો વિચાર આવે છે કે આ બધી વેદના તો કર્મોદય છે. જેવા જેવા કર્મો જીવે કર્યા હોય એના માઠા પરિણામો જીવે ભોગવવા જ પડે છે. એમને નક્કી કર્યું કે આવા માએ પરંપરાથી થતી આ પાડાને વધેરવાની રિચ્યુઅલ મેં બંધ કરાયું અને એને કારણે કંઠેશ્વરી દેવી કોપાયમાન થયા અને મને આ રોગ થયો. આ વાત જો આખા નગરની અંદર બધી પ્રજામાં ફેલાશે તો બધા જ એમ જ વિચારશે કે આ અધર્મી રાજા થયો, તો જુઓ આ દેવીએ એમને કેટલો ઉપદ્રવ કર્યો. માટે આ પરંપરા જે બંધ કરી એમાં રાજાની મોટી ભૂલ છે. અને એને ધર્મ અહિંસક ધર્મ બતાવનાર આ ધર્મગુરુ અને એ ધર્મ જૈન ધર્મ એ પણ હલકો પડશે, એની બેઇજ્જતી થશે, લોકો એની નિંદા કરશે, તો ઉલટું વધારે પાપ લાગશે. મેં જે ધર્મ અંગીકાર કર્યો છે એ ધર્મની લોકમુખે નિંદા થાય, એવી નિંદા અને એવું મોટું પાપ ન થાય. એટલે રાજા કુમારપાળે પોતે શું કર્યું, પોતાના જે વફાદાર મંત્રી ઉદય મંત્રી હતા એ ધર્મ શ્રદ્ધાળુ હતા, શ્રમણો પાસક હતા, જૈન ધર્મનો ચુસ્ત અનુયાયી હતા. એમને ખાનગીમાં ઉદય મંત્રીને બોલાવ્યા અને એમને એવો નિર્ણય જાહેર કર્યો કે આવા પ્રસંગથી આ લોક જગતની અંદર, સમાજની અંદર અને રાજ્યની અંદર મારા ગુરુ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય અને જૈન ધર્મની નિંદા થશે. માટે હું એવો નિર્ણય પર આવ્યો છું કે જાતે અગ્નિમાં પડી હું મારા દેહને ક્ષીણ કરી દઉં, જેથી જૈન ધર્મ વગોવાય નહીં, જૈન ધર્મની બેઇજ્જતી ન થાય. અને જે જૈનોને આ હિંસા ધર્મો પર શ્રદ્ધા છે એ શ્રદ્ધા ડગવી ન જોઈએ. આ વિચાર રજૂ કર્યો મંત્રીને. ઉદય મંત્રી તો આ સાંભળીને શોક લાગી, આઘાત લાગી કે ધર્મની ખાતર, શ્રદ્ધાની ખાતર, અહિંસા ધર્મની ખાતર પોતે જે પગલું ભરી રહ્યા છે અને જૈન શાસનને કોઈ પણ પ્રકારની નિંદા અપલાપ ન થાય એના માટે પોતાના આત્મ બલિદાન આપ્યા છે. એ માટે મંત્રી ખૂબ 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 એમની અનુમોદના કરે છે. પરંતુ આ આપઘાત, અગ્નિમાં બેસી અગ્નિ સ્નાન કરવું એ મંત્રીને ઉચિત ન લાગ્યું. એટલે એમને નિર્ણય કર્યો કે આ બાબતની અંદર આપણે આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય પાસે જઈ એનો ઉપાય શોધવો જોઈએ. આ રીતે વિચાર કરી કુમારપાળ મહારાજાને થોડી ધીરજ આપી અને ખાસ વિનંતી કરી, તમે તો આ રાજ્યના સિંહાસન પર બેસનારા રાજા અને જૈન ધર્મ અંગીકાર કરનારા, અહિંસા ધર્મ અને જૈન શાસન માટે તમે આટલું મોટું બલિદાન આપવા તૈયાર થયા છો, એ તમારી ઉત્તમ માનવ તરીકે. આપણે શરૂઆતમાં જ કહ્યું કે 3 પ્રકારના માણસોમાં સારો માણસ, ખરો માણસ અને ઉત્તમ માણસ. સારા માણસમાં જીવદયા, જે કુમારપાળ મહારાજાના આ જીવનની અંદર વર્ણાયેલી, જે પોતે જૈન કુળમાં જન્મ્યા નથી, 50 વર્ષની ઉંમર સુધી એ માંસાહાર પણ કરેલો હતો, એવા કુમારપાળ મહારાજાએ પોતાના રાજ્યની અંદર અને પોતાના જ કુળની અંદર વંશ પરંપરાથી ચાલતી આ હિંસાને બંધ કરી દીધી. એક સારામાં સારા માણસ તરીકે એ પોતાને પુરવાર કરે છે. બીજું સત્સંગ, યુગાદિચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન કે જે એ વખતના મહાન આચાર્ય થયા અને એમને જૈન ધર્મનો પ્રચાર અને પ્રભાવ
કરી કુમારપાળ મહારાજા જે માંસાહારી હતા, અન્ય કુળમાં જન્મેલા, ચાલુક્ય વંશમાં હતા, એમને પણ ઉપદેશ આપી અહિંસા ધર્મનું મહાત્મ્ય સમજાવી ભાવાંતર સુધારવા માટે જે ઉપદેશ આપ્યો એ સદગુરુનું એમને શરણ ગ્રહણ કર્યું. એટલે સત્સંગી તરીકે એ માત્ર સારા નહીં પણ ખરા માણસ હતા. અને હવે જૈન શાસનનો અપલાપ ન થાય, રાજ્યમાં જૈન શાસનની નિંદા ના થાય, સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યે કોઈને તિરસ્કાર, નફરત અને શાસનનું ઘટતું ન બોલાવાય, એના માટે પોતાની જાતને અગ્નિ સ્નાન કરી બલિદાન આપવા માટે તૈયાર થયા છે. જુઓ આ કુમારપાળ મહારાજ, સારા માણસ, ખરા માણસ અને હવે ઉત્તમ માણસ. વિચાર કર્યો કે અજૈન કુટુંબમાં જન્મેલા કુમારપાળ મહારાજાને જૈનત્વ પ્રત્યે, જૈન શાસન પ્રત્યે અને જૈન આજ્ઞા પ્રત્યે કેટલો ઊંચો અહોભાવ હશે કે મારું જૈન શાસન નો અપલાપ ન થવો જોઈએ, ભલે મારો જાન જાય, મારા પ્રાણ જાય, બસ આ લેવલની ઉદારતા, શ્રદ્ધા અને સેક્રિફાઈસ. વિચાર કરો કુમારપાળ મહારાજાની અંદરની પરિણતિ, કેટલું જૈનત્વ એમના હૃદયની અંદર પરિણત થયું હશે ત્યારે કુમારપાળ મહારાજાએ આ પગલું લેવાનો વિચાર કર્યો. કોના માટે, શેના માટે? સ્વાર્થ માટે કે ધર્મ માટે? શાંતિ કે સમાધિ પોતાની એમને સાચવવા માટે પ્રયત્ન કરે છે કે જૈન શાસનની અંદર કોઈ પણ રીતે આંચ ના આવે અને શાસનનો જય જયકાર પ્રભુ મહાવીરથી માંડીને અત્યાર સુધી જેમ ચાલતું આવ્યું છે એ અવિચ્છિન્નપણે શાસન ચાલ્યા કરે, એવી કેવી ઉત્તમ ભાવના આ કુમારપાળ મહારાજાએ અહીંયા આગળ વિચારી છે. અને પેલો મંત્રી, ઉદય મંત્રી, એમણે પણ શું કહ્યું કે તમે જૈન શાસનના શણગાર બન્યા છો અને એનો જય જયકાર થાય એના માટેના એવી ઉત્તમ ભાવ છે, એ તો ખૂબ ખૂબ અનુમોદનીય છે. પણ અગ્નિ સ્નાન કરતા પહેલા મારે પૂજ્ય આચાર્ય ભગવાનની સલાહ લેવી જોઈએ. જુઓ, બધામાં કોઈ પણ રાજ્યના કામની અંદર કે આવા ઉપદ્રવ વખતે પણ કંટેશ્વરી દેવીએ કરેલા ઉપદ્રવના સમયે પણ આ કોની આજ્ઞા લેવા જાય છે? કંઈ પણ પગલું ભરતા પહેલા એ આચાર્ય ભગવાન એટલે કે સદગુરુની સલાહ, એમની આજ્ઞા માગવા જાય છે. ત્યારે હવે આચાર્ય ભગવાનની જવાબદારી શું હોય? જૈન આચાર્ય કેવા હોય? કોઈ વ્યક્તિ આવી રીતે અગ્નિ સ્નાન કરવા તૈયાર થઈ જાય તો શું આચાર્ય ભગવાન શાંતિથી બેસી રહેશે અને આવું પગલું ભરવા માટે એ શું આદેશ આપી શકે ખરા? બિલકુલ નહીં ને. શ્રી હેમચંદ્રાચાર્ય પોતાના જ્ઞાન, આચાર, ત્યાગ, સંયમ અને ધ્યાનથી એમને એવી એવી લબ્ધિઓ ઉપલબ્ધ કરેલી એટલે તરત જ મંત્રીએ જ્યારે જઈને આ બધી હકીકત એમને કહી ત્યારે આચાર્ય ભગવાન ખૂબ જ શાંત ભાવે એમને વિનંતી કરી અને એમને નવણ જળ મંગાવ્યું અને એ નવણ જળની અંદર પોતે સૂરી મંત્રના સતત મંત્રોના ઉચ્ચારો કરવા વડે, સૂરી મંત્રના પોતે કંઠસ્થ કરેલા હજારો નહીં લાખો શ્લોકની અંદર જે એનો અર્ક હતો, જેનો સાર હતો, જેમાં પરમ તત્વની અંદર નિચોવેલું હતું, એવું અમૃત ભરેલું હતું, એ અમૃતવાળું નવણ જળ મંત્રીને આપ્યું અને કીધું કે આ મંત્રિત કરેલું નવણ જળ તમે કુમારપાળ ઉપર છંટકાવજો, એનાથી એનું સ્નાન કરાવજો અને એનો રોગ નાબૂદ થઈ જશે. આચાર્ય ભગવાનના આદેશ પ્રમાણે ઉદયન મંત્રીએ આ રીતે વિધિ પ્રમાણે જે ગુરુ ભગવંતે આપેલું જે નવણ જળ લઈ એ કુમારપાળ મહારાજા પાસે જાય છે અને એને બીજું વધારે પાણી ઉમેરી
એના વડે સ્નાન કરાવે છે. અને જેવું સ્નાન થાય છે ને 24 કલાકની અંદર એમનો આ જે કોઢ રોગ હતો એ તો નાબૂદ થઈ ગયો. એટલું જ નહીં, એમની જે કાયા હતી ને પહેલા જે કરતા પણ વધારે સુંદર અને શોભાયમાન બની. બિલકુલ નસની અંદર પણ હવે રોગ રહ્યો નહીં. વિચાર કરો, જૈન શાસનની અંદર કેવા મહાન આચાર્ય ભગવંતો, હેમચંદ્રાચાર્ય, શાસનની રક્ષા કરવા માટે અને આવા રાજા મહારાજાઓ ઉપર જે જૈનાચાર પાળતા હોય અને આવી આવી પ્રતિજ્ઞા કરતા હોય, જૈન શાસનના જય જયકાર માટે પોતાનું આત્મ બલિદાન આપવા માટે પણ તૈયાર હોય, જીન આજ્ઞા, જીન તત્વ અને જીન શાસન ઉપર એમની જે અપૂર્વ શ્રદ્ધા હતી એને કારણે રોગ નાબૂદ થઈ ગયો. એટલું જ નહીં, પણ આ વાત આખા નગરની અંદર ફેલાઈ કે ગુરુ ભગવંતે આપેલા મંત્રિત જળથી મહારાજાનો રોગ નાબૂદ થઈ ગયો અને એમનું શરીર એટલું સુંદર, સ્વાસ્થ્ય વાળું અને ખૂબ પ્રભાવિત બની ગયું છે. આ સમાચાર આખા નગરમાં, ગુજરાતની અંદર ફેલાયા અને લોકોએ જૈન શાસનનો જય જયકાર કર્યો. આ હતા ઉત્તમ આત્મા એવા કુમારપાળ મહારાજા, જેમણે આ સિવાય પછી તો જૈન શાસનની કેવી અપૂર્વ સેવા કરી છે. અને પરમાત્માની જીન મંદિરો ઠેર ઠેર ઊભા કર્યા. તારંગાની અંદર અજીતનાથ ભગવાનનું જિનાલય, કુંભારાજી અંદર કુંથુનાથ ભગવાનનું જિનાલય, અને પાટણની અંદર તો અનેક 32 જિનાલયો આ કુમારપાળ મહારાજાએ સર્જન કર્યું. અને એ રીતે સુદેવ, સુગુરુ અને સુધર્મની અપૂર્વ એવી સેવા કરી. જૈન ધર્મનો ફેલાવ કે આજ સુધી પણ ઇતિહાસની અંદર કુમારપાળ મહારાજાએ જે ઉપદ્રવ આવ્યા, જે વિઘ્નો આવ્યા, અને એ રીતે એમના આખા કુટુંબની અંદર જૈન ધર્મનું સંસ્કારોનું આરોપણ કર્યું. આજે પણ કુમારપાળ ભગવાન મહારાજાની અહિંસા આખા નગરની અંદર એમને અમારી પ્રવર્તનની ઘોષણા કરી. કોઈ પણ પ્રકારના કતલખાના હતા એ બધા બંધ કરી દીધા. અને ઘોડાને પણ જ્યારે ઘોડા ઉપર બેસવાનું હોય ત્યારે પણ એ ભૂમિને એ પડીલેહણ કરી કોઈ પણ પ્રકારનું માઇક્રોસ્કોપિક પણ જીવજંતુની વિરાધના ન થાય એ પ્રમાણેની જાગૃતિ રાખી. એ એટલો બધો એમને અહિંસા ધર્મનો પ્રચાર કર્યો, ફેલાવો કર્યો, જૈન ધર્મનો અને જૈન શાસનનો, અને ગુરુ ભગવંતોના આશીર્વાદથી જે જય જયકાર થયો. આ રીતે સારો માણસ જીવદયા પાળનાર, ખરો માણસ સત્સંગી અને ઉત્તમ માણસ, જીન તત્વ, જીન શાસનનો પ્રેમી અને પોતાના જીવનની અંદર અંગે અંગે, પગલે પગલે જીન આજ્ઞાનું આરાધન કરનાર, જૈના ધર્મને પાળનાર આપણે પણ આવી રીતે જૈન ધર્મે બતાવેલા માર્ગ ઉપર ચાલીએ, ઉત્તમ માણસ બનીએ. અને જે 14 ગુણ સ્થાનકો કયા છે એમાંનું આ પહેલા ગુણ સ્થાનકમાં વધારે સ્થિર બનીએ. આવા સંસ્કારો આપણા જીવનની અંદર અણુ અણુમાં વળી જાય. અને જેમ કુમારપાળ મહારાજાના આત્મા પ્રદેશની અંદર અહિંસા ધર્મ અને પરમાત્માની ભક્તિ અને સુદેવ, સુગુરુ, સુધર્મ પ્રત્યે એવી નિષ્ઠા એમણે ધારણ કરેલી, એવી જ નિષ્ઠા આપણે પણ ધારણ કરી અને સકળ કર્મનો ક્ષય કરી આપણે પણ મોક્ષ માર્ગમાં આગળ પ્રગતિ કરીએ. ખૂબ જ એકાગ્રતાપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો આભાર. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો તમારા સૌની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. હજી 5-7 મિનિટ બાકી છે. કોઈ ભાગશાળીને કોઈ પ્રશ્ન હોય તો આપણે એનો જવાબ આપીશું. હા, એટલે તમે હેન્ડ રેઝ કરો તો આપણે તમને અનમ્યુટ કરીએ, કાં તો લખીને બી મોકલવો હોય તો જે બી ઠીક લાગે. તો
કોઈને લખીને મોકલવો હોય તો ચેટમાં, નહીં તો પછી આપણે અનમ્યુટ કરવાની રિક્વેસ્ટ કોઈને કરવી હોય તો. હું ઓપન કરું છું એટલે બધા પોતપોતાને અનમ્યુટ કરી શકશે. જી જી જી. હા. હા, હવે બધા પોતાને અનમ્યુટ કરી શકશે. તો જેને બી પ્રશ્ન હોય તો અનમ્યુટ કરી શકે. જો પ્રશ્ન ના હોય તો હું 2 મિનિટ પાછું કુમારપાળ મહારાજા વિશે કહી દઉં કે આ જૈન ધર્મ અંગીકાર કર્યા પછી એમને કરેલી દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ. દેવ તત્વમાં એને અનેક જિનાલયો સ્થાપ્યા, અનેક પ્રતિમાઓ ભરાવડાઈ, અનેક પ્રકારના શાસ્ત્રો લખાવડાયા છે, લઈઓ, અને કેટલાક શાસ્ત્રો તો એમને તાડપત્રીમાં સોનાની સહીથી લખાયેલા છે. પાટણની અંદર હાલ પણ લાઇબ્રેરીની અંદર કુમારપાળ મહારાજાએ હસ્તલિખિત તે લૈયાઓ 700 લૈયાઓને ત્યાં આગળ બેસાડી શાસ્ત્રના સિદ્ધાંતોના આલેખન સોનાની સહીથી કરેલા છે. એ ઉપરાંત એમને પ્રશ્ન વ્યાકરણ આખું વિતરાગ સ્તોત્રની પણ રચના કરી છે અને આખી જિંદગી કુમારપાળ મહારાજા રોજ આ વિતરાગ સ્તોત્રનું પાઠન કરતા હતા. આ રીતે કુમારપાળ મહારાજા પોતાનું આયુષ્ય પૂર્ણ કરી જ્યોતિષ ચક્રમાં જશે. ત્યાંથી આવતી 24ની અંદર કિરણભાઈ, આવતી 24માં પહેલા તીર્થંકર પદ્મનાભ ભગવાન થવાના છે. એમના પ્રથમ ગણધર તરીકે કુમારપાળ મહારાજા થશે. બરાબર, બહુ બોલો, સરસ. વિચારો, જે આગલા ત્રીજા ભાવની અંદર જે વ્યક્તિ માંસાહાર કરતી હતી, જૈન કુળમાં જન્મી ન હતી અને એવા કોઈ સંયોગો બીજા પોતાના કુટુંબમાં નહોતા મળ્યા જન્મતાથી, પરંતુ પછીથી શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાનના સંયોગથી એમના જીવનની અંદર જે આજીવન પરિવર્તન આવ્યું અને ધર્મની જે પ્રભાવના કરી, સુદેવ, સુગુરુ અને સુધર્મ અને શ્રુત ધર્મની, આ રીતે અને જીવદયા પાળાવી, પોતે પાળી અને બીજા પાસે પણ કળાવી, એમ કરતા કરતા કેટલું પ્રચંડ પુણ્ય ઊભું કર્યું હશે કે માત્ર ત્રીજા ભાવની અંદર એ પદ્મનાભ જે શ્રેણિક મહારાજાના જીવત છે એ જ્યારે તીર્થની સ્થાપના કરશે ત્યારે એમના ગણધર બની અને બધા જ ગણધરો કેવળ જ્ઞાન પામી મોક્ષે જશે. ત્રીજા ભાવની અંદર મોક્ષ. આમાં બેઝ લાઈનમાં તો છે, મેં આપણે કહ્યું ને, સારો માણસ, ખરો માણસ અને ઉત્તમ માણસ. આપણે પણ એવા સંસ્કારો કેળવવા જેવા છે. ના, બહુ સરસ. અને હજી બી કોઈને પ્રશ્ન કંઈ પૂછવો હોય તો અનમ્યુટ કરી શકશો અને તો લખીને પણ. નહીં તો આપણે સર્વમંગલ કરીને પછી રેકોર્ડિંગ બંધ કરવું હોય તો. તો અહીંયા આગળ આપણે વિરામ લઈએ છીએ. ફરીથી આવતા ટ્યુઝડે, બરાબર છે કિરણભાઈ? હા, હું જસ્ટ કેલેન્ડર જ જોઉં છું. આજે 10 તારીખ છે. હા, 10 તો એ તિથિ તો નથી. 17 તારીખે ટ્યુસડે આવે છે, બસ, માર્ચનું. બરાબર. તો હા, આપણે પાછા 8:30 વાગે અહીંયા આગળ મળીશું, બરાબર છે? બરાબર, સ્વાધ્યાય બરાબર. માટે. હા, 8:30 ઈસ્ટર્ન ટાઈમ, બરાબર. જી. સર્વ ઉપસર્ગ ક્ષયમ્યંતિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મન પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન. નમસ્કાર, બધા સાતામાં રહેજો.